આ સૌથી મોટી સમસ્યા અને માનવ જીવન પર તોળાતું સૌથી મોટું જોખમ છે. એને દૂર કરવાનો એક જ રસ્તો છે ને એ છે ગ્રીન કવર, વધારેમાં વધારે વૃક્ષોનો ઉછેર. અને એના માટે જ રાજ્યમાં ગ્રીન કવર વધારવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 185 નદીઓના કાંઠે, બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ શરૂ કરવામાં આવશે. વન સંરક્ષણ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. GIS મેપિંગ કરી કાર્યક્ષેત્ર અને જમીનની ઓળખ કરવામાં આવશે અને ઓળખ કરેલી જમીનો માટે ગ્રીન કવરનો ઉપયોગ કરવામાં આવશે, જેની સંરક્ષણ અને જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે. સાથે જ દબાણો દૂર કરવાની સત્તા પણ વન વિભાગને આપવામાં આવી છે. આ ઝુંબેશથી નદીઓના કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને એની સાથે જ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ થશે. ગુજરાતની 185 નદીઓ છે, એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે. ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ, એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે. આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે.